શ્રીપાદ વલ્લભાચાર્ય, વલ્લભાચાર્યને એક શિષ્ય જેનું નામ છે રામદાસ. દૃઢ ભરોસો ભગવાન ઉપર, દૃઢ ભરોસો ગુરુ પર. આંખ બંધ કરીને આ ભાગવત ઉપર 50 થી વધારે લોકો ટીકા લખી છે. 50 કરતા વધારે આચાર્યોએ ભાગવત ઉપર ટીકા લખી છે. પોતાનો ભાવ રજૂ કર્યો છે ભક્તનો. અને કીધું રામદાસજીને, વલ્લભાચાર્યજી એકદમ માનસિક પંખો ભગવાને આવે ને ચામર પંખા કરો. અને ત્યારે ભગવાન, ત્યારે વલ્લભાચાર્યજી રાજભોગ ઓફર કર્યા હતા. અને રાજભોગ ઓફર કર્યા હતા અને કીધું કે હું જ્યારે રાજભોગ ઓફર કરું ત્યારે આંખ બંધ હોવી જોઈએ. આંખ બંધ કરીને તમે પંખો નાખજો. આપણે પણ ખબર હોય, આપણે ગુરુ મહારાજનું જ્યારે ગુરુ પૂજા હોય કે કોઈ પણ ઉત્સવ હોય ત્યારે આપણે ઓલો પંખો નાખતા હોય, મોર પંખ કે ચામર. પણ આપણે ત્યાં ભગવાનને ભોગ કઈ કઈ છે? લે રસગુલ્લાય છે. પંખો નાખતા નહીં તો બધું દેખાય ને ભોગ હોય. રામ નાખ્યો હવા નાખવા માટે વડોદ્યો છે એમ કરતા કરતા. પણ અહીંયા પર કીધું છે કે ભોગ ને જોવો ન જોઈએ. હમણાં અહીંયા આપણે પરુજી આવ્યા, અહીંયા ભોગ લગાવ્યો તો ભોગ બંધ અવસ્થામાં હોવો જોઈએ. નજર ભગવાનની સૌથી પહેલા પ્રસાદ બનાવ્યા પછી સૌથી પહેલી નજર ભગવાનની પડવી જોઈએ. નકર આંખથી પણ ભોગ એંઠો થઈ જાય છે. આ નારદીય પંચરાત્રિક વિધિમાં બધી બહુ વિધિ છે અર્ચ ઉપાસનાની. અને આપણે તો છોકરો કાંઈ નાના છોકરો ભગવાન સ્વરૂપ. હવે શેડાળીઓ ક્યાંથી ભગવાન થઈ ગયો તમારો? હા, ભગવાન જેવાના સદગુણ હોય એને ચોખ્ખું હૃદય હોય, પણ છોકરો થોડો ભગવાન હોય કે ના એ ચાખે હાલે ન હાલે. આ બધી ડોશીમાં નિવેદનો, એ તો બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય. તો તમે રાક્ષસનું સ્વરૂપ કહેવાય. એટલા માટે એઠું એઠું છે, કોઈ પણ એઠું કરે એટલે સાવધાન રહેવું જોઈએ. અરે આપણા શાસ્ત્રમાં તો આંખથી પણ જો ભોગ ઉપર નજર લાગી ગઈ ને તો એઠું થઈ જાય છે. આવી પ્રણાલી છે આપણી. એટલા માટે એક ભક્ત જ્યારે પ્રસાદ રાજભોગ બનાવે ત્યારે એનું ચિંતન, એનું મનન એ ન હોય કે જલ્દી રાજભોગ બનાવીને ભાગો, મોડું થાય, છોકરાઓ રહે છે, આમ છે ને તેમ છે. અરે રાજભોગ બનાવવાનો કઈક અલગ સિસ્ટમ છે, અલગ ભાવ છે. ભગવાનનું ભોજન બનાવી રહ્યા છે, ભગવાનનો ભોગ બનાવી રહ્યા છે. એને તમે તમારા વિચારોથી ભોગવો મત. એને આપણા આચાર્યની પ્રણાલી પ્રમાણે, આચરણ પ્રમાણે, એટિકેટ પ્રમાણે એને ફોલો કરો. આ તો આપણી અનુકૂળતા પ્રમાણે રાજભોગ બને. આપણે મોડું થાય તો જલ્દી બને, મીઠાની જગ્યાએ બીજું આવી જાય, ઓલાની જગ્યાએ બીજું આવી જાય, ના આવી જાય, સ્વીટ રહી જાય, ના થઈ જાય, તેલ વધારે ન ખાઈ જાય, ઓછું થઈ જાય. કેમ? કારણ કે આપણે ભગવાન માટે ભોગ બનાવવાની રુચિ નથી. કેટલા ભાવથી ભોગ બનાવવો જોઈએ કે આપણી નજર પણ, આપણે બનાવતા વાળા વ્યક્તિ જે આપણે ભોગ બનાવીએ ને એની નજર પણ ભોગમાં ન પડવી જોઈએ. સોચો તો પણ એઠો થઈ જાય છે ભોગ. હવે આપણી તો કેવી પ્રણાલી, આપણે તો ગમીને લ્યો ભગવાન ખાઈ લો, આમ ઘા કરી, નકર ખાતા ખાતા અને 2 મિનિટ એને ભૂખ લાગે તરત ઉપાડ લે, પાછું એ મને ડીશમાં ખાવા મળે. બહુ સાવધાનીપૂર્વક. ભગવાન કોઈ કઠપુતળી નથી કે આપણા શોખ માટે કે આપણા મોજ માટે લાવ્યા છે કે ગામને દેખાડવા માટે લાવ્યા છે. એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. આંખથી પણ નજર ભોગ એંઠો થઈ જાય છે. એટલા માટે પંખા નાખે છે રામદાસ, પંખો નાખે છે અને કીધું આંખો બંધ રાખજો, હું ભગવાનને ભોગ લગાવું છું. ગુરુજી ભોગ લગાવે છે અને આંખ બંધ કરીને પંખો નાખે છે. ગુરુની સેવા છે. અને ભગવાન રાજભોગ, હવે જો સીન કેવો બને છે. ભગવાન રાજભોગ લેતા લેતા ભગવાને કીધું, ભગવાન રાજભોગ ખાતા ખાતા ભગવાને કીધું, એ ભગત, એ રામદાસ, જરા આંખ ખોલીને મારા દર્શન નથી કરવા તારે? ભગવાન કે છે. રાજભોગ ખાતા ખાતા ભગવાન કે છે, એ ભગત, તારે મારા દર્શન નથી કરવા? જો આંખ ખોલ. આંખ બંધ કરતા કરતા કે છે, મને મારા ગુરુએ ના પાડી છે. કેવી નિષ્ઠા ગુરુમાં, વિચારો તો ખરા. અને આપણા ગુરુ ક્યાંય આંટા મારતો ને આપણે ક્યાંય આંટા મરાવતા હોય.
કેટલો ફરક. જ્યાં સુધી આવી ગુરુ નિષ્ઠા નહીં થાય ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ જાગૃત નહીં થાય. ખુદ ભગવાન કહે છે કે મારી સામે જો, હું દર્શન દેવા માટે, હું જે જમી રહ્યો છું મારી સ્ટાઇલ ને જો, હું જે કેરી ખાઈ રહ્યો છું, કેસર લંગડો, તું જો કઈ રીતે ખાવ છું. નહીં, મારા ગુરુએ ના પાડી છે. મારા ગુરુએ આંખ ખોલવાની ના પાડી છે. હે પ્રભુ, હું તમારી આજ્ઞાનું પાલન નથી કરતો કારણ કે તમારી આજ્ઞા કરતા મારા ગુરુની આજ્ઞા શ્રેષ્ઠ છે. આ છે ભક્તિ. કેટલી ઊંચી વાત છે. તમારી આજ્ઞા કરતા મને મારા ગુરુની આજ્ઞા શ્રેષ્ઠ છે. ગુરુમુખ પદમાં વાક્ય ચિતે તે કરિયા આરે ના કરી મને આશા. શ્રી ગુરુમુખ પદ્મ વાક્ય ચિતે તે કરિયા. ગુરુએ આપેલો આદેશ બસ જીવનભર લક્ષ્ય થઈ જાય. સુવો તોય દેખાય, જાગો તોય દેખાય, દોડો તોય દેખાય, પડો તોય દેખાય.